વેલકમ ટુ ટીચિંગ નયન. આજે આપણે જોઈશું ગુજરાત ભૂગોળના 50 વન લાઇનર ક્વેશ્ચન વિથ આન્સર, જે આપણી આવનારી એક્ઝામમાં ઘણા કામમાં આવશે. ટાઈમ બગાડ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ. આજનો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો આનો જવાબ આવશે 1,96,024 ચોરસ કિલોમીટર ગુજરાતનું કુલ ક્ષેત્રફળ છે. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? તો ગુજરાતનો દરિયા કિનારો આશરે 1600 કિલોમીટર જેટલો લાંબો છે. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી પશ્ચિમ જિલ્લો કયો છે? તો આનો જવાબ આવશે કચ્છ જિલ્લો છે, જે ગુજરાતનો સૌથી પશ્ચિમમાં રહેલો જિલ્લો છે. એના પછીનો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો એનો જવાબ છે કચ્છ જિલ્લો છે, જે સૌથી મોટો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એ જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો એનો જવાબ આવશે ડાંગ જિલ્લો છે, જે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. 6 નંબરનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો ગુજરાતમાં હાલ કુલ 33 જિલ્લાઓ છે. ગુજરાતનું પાટનગર કયું છે? તો ગાંધીનગર છે, જે ગુજરાતનું પાટનગર છે. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કર્કવૃત કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો આ મિત્રો ખાસ યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે આ ક્વેશ્ચન. તો ગુજરાતમાં કર્કવૃત છે, જે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા, ટોટલ 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે. 9મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો જે ગોરખનાથ શિખર છે ગિરનારમાં રહેલું, એ ગુજરાતનું સર્વોચ્ચ ઊંચું શિખર છે, જેની ઊંચાઈ લગભગ 1117 મીટર જેટલી છે. 10મા નંબરનો પ્રશ્ન છે, સાપુતારા હિલ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે? તો અત્યારે ચોમાસાની સિઝન છે, બધા જતા જ હશે કે સાપુતારાનું હિલ સ્ટેશન છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો ગિરનાર પર્વત છે, એ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. અરવલ્લી પર્વતમાળા ગુજરાતના કયા ભાગમાં આવેલી છે? તો અરવલ્લી પર્વતમાળા છે, જે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત ભાગમાં આવેલી છે. 13મા નંબરનો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો નર્મદા નદી છે, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતમાં સંપૂર્ણપણે વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો જે ભાદર નદી છે, જે સંપૂર્ણપણે ગુજરાતમાં વહે છે અને સૌથી લાંબી નદી છે. નર્મદા નદી ક્યાં મળે છે? તો નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી સ્ટાર્ટ થઈને ખંભાતના અખાતમાં મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાપી નદી ક્યાં મળે છે? તો તાપી નદી છે અરબી સમુદ્રમાં મળે છે, ખંભાતના અખાતમાં. બરાબર. મહી નદી ક્યાં મળે છે? તો ખંભાતના અખાતમાં મળે છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો અરવલ્લીની પર્વતમાળા છે રાજસ્થાનમાં, ત્યાં સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભાદર નદી કયા વિસ્તારમાં વહે છે? તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાદર નદી વહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેત્રુંજી નદી કયા જિલ્લામાં વહે છે? તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદી વહે છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો નળ સરોવર છે, જે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. નળ સરોવર કયા જિલ્લાઓ વચ્ચે આવેલું છે? તો નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે આવેલું છે. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. 24મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો મરીન નેશનલ પાર્ક કચ્છના અખાતમાં, જે જામનગર ખાતે આવેલું છે. 25 નંબરનો પ્રશ્ન છે, પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? તો જામનગર જિલ્લામાં પિરોટન ટાપુ આવેલો છે. 26મા નંબરનો પ્રશ્ન છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શા માટે પ્રસિદ્ધ છે? તો એશિયાટિક સી છે, એના માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વર્લ્ડમાં પ્રસિદ્ધ છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? તો કાળિયાર જે હોય બ્લેક બક, એના માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે. જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શૂલપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભયારણ્ય આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડે છે? તો ડાંગ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડે છે ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો જે કચ્છ વિસ્તાર છે, કચ્છ એરિયા, એમાં સૌથી ઓછો વરસાદ પડે છે. કાળી જમીન મુખ્યત્વે કયા જોવા મળે છે? તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે કાળી જમીન જોવા મળે છે.
ગોરાળુ જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ગોરાળુ જમીન ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળે છે. લેટરાઇટ જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો દક્ષિણ ગુજરાતના એરિયામાં લેટરાઇટ જમીન જોવા મળે છે. કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો સૌરાષ્ટ્ર વિસ્તાર છે જેમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી સૌથી વધુ ઉત્પાદન થાય છે. કચ્છમાં મુખ્યત્વે કઈ વનસ્પતિ જોવા મળે છે? તો કાંટાળી જાડી જે વનસ્પતિ હોય એ કચ્છ વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળે છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો મુન્દ્રા બંદર છે જે ગુજરાતનું સૌથી મોટું બંદર છે. કંડલા બંદર કયા વિસ્તારમાં આવેલું છે? તો કંડલા બંદર કચ્છ જિલ્લામાં આવેલું છે. મુન્દ્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો મુન્દ્રા બંદર છે એ બી કચ્છ જિલ્લામાં આવેલું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે જ્યાં જૂના શિપને તોડીને એમાંથી નવું સમારકામ કરવામાં આવે છે. ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? તો સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અમદાવાદ છે જે ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. ગુજરાતમાં રણ અને દરિયો બંને કયા જિલ્લામાં આવેલા છે? તો કચ્છ જિલ્લો છે જે એમાં રણ અને દરિયો બંને આવેલા છે. ગુજરાતની સૌથી લાંબી નહેર કઈ છે? તો નર્મદા મુખ્ય નહેર છે જે ગુજરાતની સૌથી લાંબી નહેર છે. ગુજરાતમાં સૌથી વધુ વન વિસ્તાર કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લો છે જેમાં સૌથી વધુ વન વિસ્તાર ફોરેસ્ટ જોવા મળે છે. ગુજરાતનું સૌથી ઊંચું ધોધ કયું છે? તો જે ગીરા ધોધ છે જે ગુજરાતનું સૌથી ઊંચું ધોધ છે. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલું છે? તો જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે વસ્તીની દ્રષ્ટિએ? તો એ અમદાવાદ છે. ગુજરાતની જીવનરેખા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો એ નર્મદા નદીને ગુજરાતની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. આજે આપણે આ 50 પ્રશ્નો જોયા છે ભૂગોળના. નેક્સ્ટ આપણે પાર્ટ 2 બી લઈને આવશું આનો. થેન્ક યુ. કીપ સપોર્ટ. થેન્ક